નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું આપણે જે મોબાઈલની અંદર રિચાર્જ કરીએ છીએ એના રિલેટેડ જે ટ્રાઈએ નવા નિયમો બહાર પાડ્યા છે 2025માં એના વિશે વિગતવાર વાત કરીશું। જી હા મિત્રો, અત્યાર સુધી ટેલિકોમ કંપનીઓએ આપણને બધાને ખૂબ જ છેતર્યા છે। છેતરા એટલા માટે છે કે જે પછી આ વોડાફોન હોય, આઈડિયા હોય, એરટેલ હોય કે કોઈ પણ કંપની હોય, પરંતુ આપણે ભારત દેશની અંદર વાત કરીએ તો 15 કરોડ લોકો એવા છે કે જે સાદો ફોન વાપરે છે। એના મોબાઈલની અંદર ડેટા યુઝ જ નથી થતા, મતલબ કે સાદો મોબાઈલ યુઝ કરે છે, ડેટાનો યુઝ નથી થતો। તેમ છતાં પણ એનું સિમ ચાલુ રાખવા માટે એને કમ્પલસરી ડેટા પ્લાન કરાવવું પડે છે 200-300 રૂપિયાનું। ત્યાર પછી 40 કરોડ લોકો એવા છે કે જે પોતાના મોબાઈલમાં 2 સિમનો યુઝ કરે છે, પરંતુ 2 સિમ ચાલુ રાખવા માટે એને 200-300 રૂપિયાનો હર મહિને રિચાર્જ કરાવવું પડે છે। અને 90 દિવસ સુધી તમે રિચાર્જ ના કરાવો તો તમારું સિમ કંપની અત્યાર સુધી બંધ કરી દેતી હતી, પરંતુ હવે 90 દિવસમાં કંપની સિમ બંધ નહીં કરી શકે। 90 દિવસથી વેલિડિટી વધારી અને 365 દિવસની કરી દીધી છે। મતલબ કે 1 વર્ષ સુધી જો તમે રિચાર્જ ન કરાવો ત્યાં સુધી તમારું બંધ નહીં થાય, સિમ નહીં બંધ થાય, પરંતુ 1 વર્ષ પછી જો તમે રિચાર્જ નહીં કરાવો તો તમારું સિમ બંધ થઈ શકે છે। એટલે ઘણો બધો ફાયદો છે આપણા માટે મિત્રો। જે લોકોને ડેટાનો યુઝ નથી જોતો, મતલબ કે જરૂરિયાત જ નથી, આપણા બાપ દાદાઓ જે છે જેની પાસે સાદો મોબાઈલ છે એને ડેટાનો યુઝની કોઈ જરૂરિયાત જ નથી, તો એવા લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી છે આ નિયમો જે છે। તો શું છે નવા નિયમો, એના વિશે વિગતવાર વાત કરીશું અને એ નિયમો ક્યારથી લાગુ પડવાના છે તો એના વિશે પણ આપણે વાત કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। ચાલો શરૂ કરીએ। તો હવે 10 રૂપિયાના રિચાર્જમાં 365 દિવસની વેલિડિટી મળશે। ટ્રાય લાવી રહ્યું છે નવા નિયમો। હવે નવા નિયમો શું છે એના વિશે વિગતવાર વાત કરીએ તો ટ્રાઈએ નવા દિશા નિર્દેશન જાહેર કર્યા છે, જેમાં 150 મિલિયન ભારતીય સ્માર્ટફોન યુઝરને ફાયદો થવાનો છે। આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર માટે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકો વોઇસ કોલ અને SMS માટે અલગ પ્લાન બહાર પાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। મતલબ કે અત્યાર સુધીમાં સાદા ફોનમાં પણ આપણે નેટનું રિચાર્જ કરાવવું પડતું હતું, પરંતુ હવે એક એવું સસ્તું રિચાર્જ આવશે કે ભાઈ તમે એમાં વોઇસ કોલ અને SMS બંને વસ્તુ કરી શકો છો। ત્યાર પછી રેગ્યુલેટરી સ્પેશિયલ રિચાર્જ કૂપન પરની વેલિડિટી જે છે એ અત્યાર સુધી 90 દિવસની હતી। જે 90 દિવસમાં તમે રિચાર્જ ના કરાવો તો તમારું સિમ બંધ કરી દેવામાં આવે, પરંતુ એ વધારી અને 365 દિવસ કરી દેવામાં આવી છે। ત્યાર પછી ટ્રાયની વાત કરીએ તો ટ્રાઈએ આ 12મો સુધારો રેગ્યુલેશનમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછા એક વિશેષ ટેરિફ વાઉચર પ્લાનનો કોલિંગ અને SMS માટે ઓફર કરવાનો રહેશે, જેની માન્યતા 365 દિવસથી વધુ નહીં હોય। મતલબ કે 365 દિવસ હશે તો કોઈ પણ એક રિચાર્જ તમારે એવું લોન્ચ થશે કે એ રિચાર્જ તમે કરાવી લો એટલે તમારું સિમ જે છે 365 દિવસ સુધી ચાલુ રહેશે। ત્યાર પછી વાત કરીએ કે હવે ઇન્ટરનેટ પ્લાનની જરૂર નહીં પડે, મતલબ કે ઇન્ટરનેટનું કમ્પલસરી રિચાર્જ કરાવવાની જરૂર નહીં પડે। આ નિર્ણય બાદ હવે લોકોને જે સેવાઓનો ઉપયોગ કરે છે તે જ ચૂકવણી કરવાની રહેશે। કાઉન્સેલિંગ પ્રક્રિયા દરમિયાન ટ્રાઈએ વિવિધ મંતવ્યો આપ્યા હતા। તેમાં સામે આવ્યું હતું કે ઘણા વરિષ્ઠ નાગરિકો કે જેમના ઘરોની અંદર બ્રોડબેન્ડ છે, બ્રોડબેન્ડ મતલબ કે એનાથી જોડાઈને ઘરની અંદર 5 સભ્યો હોય, 10 સભ્યો હોય તો એ ઇન્ટરનેટ યુઝ કરી શકે છે મોબાઈલની અંદર, પરંતુ તેવા લોકોને પણ અત્યાર સુધી સિમ ચાલુ રાખવા માટે અલગથી રિચાર્જ કરાવવા પડતા હતા, પરંતુ હવે આવનારા સમયની અંદર અલગથી રિચાર્જ કરાવવાની જરૂર નહીં પડે। આના વિશે એ પણ જાણીશું આપણે લાસ્ટની અંદર કે આ નિયમો જે છે એ ક્યારથી લાગુ પડવાના છે, તો એના વિશે પણ આપણે વાત કરીશું મિત્રો। ત્યાર પછી વાત કરીએ ટેલિકોમ રેગ્યુલેટર અનુસાર તેમનું માનવું છે કે કોલિંગ અને SMS માટે અલગ સ્પેશિયલ રિચાર્જ પ્લાન હોવા જોઈએ કે જેને ડેટાની જરૂરિયાત નથી, તો એવા લોકો આ રિચાર્જ કરી શકે છે। ટ્રાઈએ જણાવ્યું હતું કે માત્ર કોલિંગ અને SMS માટે વિશેષ વાઉચર ફરજિયાત બનાવવાથી એવા ગ્રાહકોને એક વિકલ્પ મળશે જે ડેટા અથવા તો ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતા। હવે ટ્રાય વિશે તમને થોડી માહિતી આપી દો મિત્રો। તો ટ્રાય જે છે તો એ ટેલિકોમ કંપનીઓ છે, જે આપણે આઈડિયા હોય, વોડાફોન હોય કે એરટેલ હોય, કોઈ પણ કંપની હોય તો એને એક હેન્ડલ કરતી આ એજન્સી છે ટ્રાય। એ જે પ્રમાણે કે એ પ્રમાણે ટેલિકોમ કંપનીઓએ કરવું પડે। એમાંથી જે મતલબ અમુક જો ખોટું કોઈ ટેલિકોમ કંપની કરતી હોય તો ટ્રાય જે છે એને દંડ પણ આપી શકે છે અને કંપની જે ટેલિકોમ કંપનીઓ હોય તો એ બંધ પણ કરાવી શકે છે। એટલે આ જે છે ટ્રાયનો એટલો પાવર છે અને એણે જ આ જાહેરાત કરી છે। નવા નિયમ અનુસાર એરટેલ, જીઓ, BSNL, વોડાફોન આઈડિયા જેવી તમામ ટેલિકોમ કંપનીઓને ટોપઅપ વાઉચર લોન્ચ કરવા પડશે, જેમાં 10 રૂપિયાથી
રૂપિયાની નાની એવડી કિંમત જે છે એ શરૂ થશે, મતલબ કે 10 રૂપિયાનું વાઉચર પર તમને મળી શકશે. ત્યાર પછી તમને ખ્યાલ છે કે ભાઈ 100 રૂપિયાની અંદર આપણે 81-82 રૂપિયાનો ટોપઅપ મતલબ રિચાર્જ મળતું હતું, 39 રૂપિયામાં મહિનો દિવસ તમને મળતું હતું. તો આ બધી જે રિચાર્જો જે છે એ ટૂંક સમયની અંદર હવે પાછા બજારની અંદર આવવાના છે. આ ઉપરાંત એક મોટી અપડેટમાં ટ્રાઈએ સ્પેશિયલ ટેરિફ વાઉચરની વેલિડિટી 90 દિવસથી વધારી અને 365 દિવસ કરી દીધી છે. આ પરિવર્તન ખાતરી કરે છે કે જે યુઝર લાંબા ગાળાના રિચાર્જ વિકલ્પોનો ઉપયોગ કરી શકશે. કહેવાય છે કે ટ્રાઈના દિશા નિર્દેશ પહેલાં જ લાગુ કરી ચૂક્યા છે અને ટેલિકોમ કંપનીઓને તેને લાગુ કરવા માટે થોડા અઠવાડિયાનો સમય આપ્યો છે. જોકે સત્તાવાર લોન્ચની તારીખ જાહેર નથી થઈ, પરંતુ સોશિયલ મીડિયાની વાત કરીએ મિત્રો તો સોશિયલ મીડિયામાંથી જાણવા મળેલું છે કે 23 જાન્યુઆરી 2025 પછી આ રિચાર્જ જે છે એક્ટિવ થઈ જશે. જો એ દિવસે એક્ટિવ નહીં થાય તો ફેબ્રુઆરીમાં એક્ટિવ થશે એવી શક્યતા પૂરી છે. પરંતુ આ જે રિચાર્જો જે છે એ બજારની અંદર જે ફરી એક વખત આવવાના છે એ ચોક્કસ વાત છે. તો ટ્રાઈએ તો તરત જ કીધું હતું કે ભાઈ આ અત્યારથી જ તમે આ નિયમો છે, આ જે વાઉચર જે છે રિચાર્જ છે એ લાગુ કરી દો. પરંતુ ટેલિકોમ કંપનીઓ છે તો એને એવી રીતના કીધું કે ભાઈ અમારે આ બધી વસ્તુમાં મેનેજમેન્ટમાં થોડો સમય લાગશે, એટલા માટે થોડા અઠવાડિયાનો સમય આપો. થોડા અઠવાડિયાનો સમય આપે એટલે મતલબ કે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે ભાઈ 23 જાન્યુઆરી 2025 તો ત્યાર પછી માર્કેટની અંદર આ રિચાર્જ ચોક્કસપણે આવી શકે છે. તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.